બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સરકારી કચેરીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સરકારી કચેરીઓની સાથે સાથે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહીશોને બચાવવા માટે સ્થાનિક યુવાનો દ્વારા અનોખી રીતે રેસ્ક્યુ કરી બહાર નીકળવામાં આવી રહ્યા છે. પાણીની પાઇપનું એક ઝુંડ આવ્યું છે પાણીમાં તણાઈને, અને તેના દ્વારા રેસ્ક્યુ કરી લોકોને બહાર નીકાળવામાં આવે છે. તો આ સોસાયટીમાં અનેક વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. લોકોના મકાનો, વાહનો સહિત તમામ જગ્યા પર પાણી ફરી વળતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો બીજી તરફ ત્યાંથી બચાવેલા લોકોને શ્રી રામ રસોડા ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર બાબતને લઈ જુઓ અમારો આ વિશેષ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદે સમગ્ર થરાદ શહેરમાં પાણી જ પાણીના દ્રશ્યો કરી નાખ્યા છે. છેલ્લા 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે. તો બીજી તરફ કેટલીક સરકારી કચેરીઓ પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે. સમગ્ર ઘટનાને લઈ અમે લોકો થરાદ પહોંચ્યા છીએ અને પાણીમાંથી મહા મુસીબતે લોકોની વેદના જાણવા માટે લોકો પાસે પહોંચ્યા છીએ. થરાદ જઈને જોયું તો ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો દેખાયા. યુવાનો દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ જોવા મળી હતી. યુવાનો એક પાઇપ વડે લોકોને બહાર નીકાળી રહ્યા હતા અને જે લોકો ઘરમાં પાણીમાં ફસાયેલા હતા તેવા તમામ લોકોને એક પાઇપ દ્વારા બહાર નીકાળી તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈ સરકારી કચેરીઓ પણ પાણીમાં ગરકાવ હતી અને સમગ્ર બાબતને લઈ અમે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો અને લોકો પાસેથી લોકોની વેદના જાણવાનો પ્રયત્ન કર્યો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. વાત કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારની, કે થરાદના શહેરી વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે. 4 થી 5 ફૂટ જેટલા સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. લોકોને ઘરથી બહાર નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સોસાયટી સહિત લોકોના ઘરની સાથે સાથે થરાદની નગરપાલિકા તાલુકા પંચાયત કચેરી પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. તાલુકા પંચાયત કચેરી સહિત અનેક કચેરીઓમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે. લોકોને ઘરથી બહાર નીકળવું હોય તો પણ અત્યારે ખૂબ જ મુશ્કેલજનક જોવા મળી રહ્યું છે. ત્યારે અહીંના સ્થાનિક લોકો અમારી સાથે જોડાયા છે. સ્થાનિક લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. અત્યારે થરાદની પરિસ્થિતિ શું? અત્યારે થરાદની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને એમાં પણ વોર્ડ નંબર 6 ના ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી અને ચામુંડાનગર, જ્યાં ત્યાં તમે જોઈ શકો છો 4-4 ફૂટ પાણી ભરાઈ રહ્યા છે. અને સવારે લોકોને બધાને અમારા યુવા ટીમ દ્વારા સ્થળાંતર કરાયું. સવારે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરાવી છે અને હજી પણ જો આજનો દિવસ વરસાદ ચાલુ રહેશે ને તો અમારા માટે ખૂબ ખરાબ પરિસ્થિતિ થઈ શકે છે. કઈ સોસાયટીમાંથી કેટલા લોકોનું સ્થળાંતર કરાયું? ગણેશ સોસાયટીમાંથી અંદાજિત 60 થી 70, મહાલક્ષ્મી સોસાયટીમાંથી 80 થી 90 જણાનું સ્થળાંતર કરાયું છે. આ પાણીના કાયમી નિકાલ માટે શું કરવું જોઈએ? અમારે આ પાણીનો કાયમીનો નિકાલ થઈ ગયેલો છે. 2017-15માં પણ પૂર આવ્યું હતું, 2017માં પૂર આવ્યું હતું. એના પછી 2019માં અમારે પાણીનો નિકાલ થયેલો. આ પેપળિયા તળાવમાંથી કપૂરી તળાવમાં જતું, ત્યાંથી આગળ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરેલી, પણ હવે આવક વધારે છે ને પાણીની જાવક ઓછી થાય છે એવું છે. અને આખા થરાદનું પાણી અમારા એક જ તળાવ અંદર આવે છે, એટલે મારે આ તકલીફ ભોગવવી પડે છે. સવારે નગરપાલિકાનો સ્ટાફ પણ આવ્યો હતો, ચીફ ઓફિસર પણ આવ્યા હતા. અત્યારે પણ નગરપાલિકાનો સ્ટાફ મદદે જ છે. તંત્ર પણ સારી કામગીરી કરી રહ્યું છે, પણ હવે કુદરતની વાત છે, આમાં તો આપણે શું કરી શકીએ? થાય એટલી મદદ કરી શકીએ એવું છે. થરાદની અનેક સોસાયટીઓ અત્યારે પાણીમાં ગરકાવ છે, જ્યારે યુવા ટીમ દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે. અનેક સોસાયટીમાંથી લોકોનું સ્થળાંતર કરાવી લોકોને ખાવા પીવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ પાણીના નિકાલની પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાણી એટલી હદે વધી ગયું છે કે તેનું તાત્કાલિક નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલી છે. સતત 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વરસાદને લઈ સમગ્ર જગ્યા પર પાણી જ પાણીના દ્રશ્યો અત્યારે તો સામે આવી રહ્યા છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, થરાદ. થરાદ બસ સ્ટેશન સહિત સમગ્ર જગ્યાએ પાણી જ પાણી નજરે પડ્યું હતું. જાહેર રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ હતા. તો સ્થળાંતર કરેલા લોકોને જમવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
થરાદ ખાતે આવેલા શ્રીરામ રસોડા ખાતે તમામ સ્થળાંતર કરેલા લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અહીંયા તમામ લોકોને જમવાનું પણ પૂરું પાડવામાં આવ્યું હતું. ભાઈઓ બહેનો દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું અને કપરી પરિસ્થિતિમાં લોકોને જમવાનું મળી રહે તે માટે અહીંયા જમવાની વ્યવસ્થા પણ કરાઈ હતી. તે બાદ અમે લોકો બીજી સોસાયટીમાં પહોંચ્યા હતા, જ્યાં પણ ગળા ડૂબ પાણી જોવા મળ્યું હતું. મહા મુસીબતે પાણીમાંથી પણ અમે લોકોની પરિસ્થિતિ જાણવા માટે પહોંચ્યા હતા, જ્યાં એક ગાડી સહિત અનેક વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. ગાડી સહિત વાહનો અને અનેક લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી. સોસાયટીઓ સહિત કેટલીક સરકારી કચેરીઓ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહી હતી. ત્યારે હવે તમે પણ જુઓ કઈ સોસાયટી કેટલા પાણીમાં ગરકાવ છે. ટ્રેક્ટરનો સહારો લઈ અમે કેટલી સોસાયટીઓ તક ફર્યા અને લોકોની પરિસ્થિતિ જાણી. થરાદના હાલ બે હાલ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમે અત્યારે પહોંચ્યા છીએ થરાદની મહાલક્ષ્મી સોસાયટીમાં. મહાલક્ષ્મી સોસાયટીમાં ખેડસમાં પાણી ભરાઈ જવા પામે છે. અહીંના વાહનો પણ પાણીમાં ગરકાવ જોવા મળે છે. એક્ટિવા છે, બાઇક છે, એના સિવાય પણ અન્ય કેટલાક સાધનો પણ પાણીમાં ગરકાવ છે. સામેની ગાડી પણ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે. સાથે સાથે લોકોના ઘર પણ અત્યારે પાણીમાં ગરકાવ છે. અહીંથી કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે. સતત 2 દિવસથી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 10 ઇંચ જેટલા વરસાદ એટલે સમગ્ર થરાદ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, થરાદ. લોકોની હાલત તમે જોઈ. પાણીનો નિકાલ કરવો તો કઈ રીતના કરવો તે પણ એક મોટો સવાલ છે. અત્યારે તો લોકો સહિત સરકારી કચેરી અને સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે જોવું એ રહ્યું કે આ પાણીનો નિકાલ ક્યારે થાય છે અને લોકોની મુશ્કેલી ક્યારે દૂર થાય છે. આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. DNR ન્યૂઝ ગુજરાતી.